આ બંધન મનના છે, એમાંથી મુક્ત થવું હોય તો વેદની અંદર કીધું છે ગુરુ સમોને દાતાર ભાઈ મુક્તિના માર્ગ કહેવાય. મુક્તિ એટલે કોઈ પદાર્થ નથી. મુક્તિ એટલે હું બોલ્યો કારમાં, ક્રોધમાં, અભિમાનમાં, આવરણમાં, આ બધા મનના બંધન છે ને, એમાંથી ગુરુ મહારાજ મુક્તિ આપે છે. ગુરુ શિષ્ય જાય, શિષ્ય ગુરુ પાસે, એટલે આમાંથી મુક્ત કરે. એટલે એનું નામ રાખ્યું છે મુક્તિ, કે મને આમાંથી બધામાંથી છોડાયો અને મુક્ત કર્યું. એટલે જેટલા મનના બંધન છે એ સદગુરુ મહારાજ સિવાય કોઈ છોડાવે નથી. પછી બીજી કડીની અંદર કીધું પંથ હતા મારા પરિપૂર્ણ થયા. આ ગુરુ મને મળ્યા, સદગુરુ મળ્યા, મનના બંધન કાઢી નાખ્યા. પછી શું થયું કે પંથ હતા મારા પરિપૂર્ણ થયા. મને બતાવ્યું નીત કિના જેટલા પંથ હતા બધા પૂર્ણ થઈ ગયા. એ પંથ જ નથી. અને જો પંથ કહેવો, પંથને નક્કી કરશો તો પંથ એટલે હાલવું, હાલવું એટલે થાકી જવું. રાજકોટ કેટલું છે? 25 કિલોમીટર છે. હાલવું તો ખરું ને, થાકી જવાય. એટલે પણ બાબા બોલ્યા છે આરતીની અંદર, પંથ હતા મારા પરિપૂર્ણ થયા, મને બતાવ્યું નીજ કિના. સોપડિયું ન આવે, કારણ તો મહાપુરુષ બોલ્યા છે વેદ થાકે, વાણી થાકે, થાકે શંકરને સહેજ. જ્યાં ગીતાને ગમ નહીં, તો કાઢને ગીતાને ગમ નહીં. અમારા સદગુરુ સાહેબ છે, જ્યાં ગીતાને ગમ નથી ત્યાં મારો સદગુરુ ઉપદેશ આપે છે. એટલે ઉપદેશ છે નો આપે મારા રન થાય. ઉપદેશ એવું બોલે છે, આ તો કાંઈક દાડા નવીન બોલે છે. ઉપદેશ એટલે ઉપદેશ એટલે સત્યનો. જેનો આપે ગુરુ મહારાજ ઉપદેશ સત્યનો. તો સત્ય કેને કહેવાય? કે સત્ય હું ત્યારે એમ કે છે જેટલા બંધન નીકળી જાય પછી આ મન ને તન ને ધન ને માથું જ્યારે ગુરુ મહારાજને અર્પણ કરે પછી વાહે વધે એને કહેવાય સત્ય. અને એને કહેવાય સત્ય. જેટલા મનના બંધન નીકળી જાય વાહે વધે સત્ય. એટલે સત્યને વિશે દાડો વેદમાં કહે. પછી સત્ય બેહે, સત્ય ઉઠે, સત્ય ધરે ધ્યાન, સત્ય સદક સામયું, વેદ કથે ધર્મા. પછી સત્ય આ જગતની અંદર એક હોય ભાઈ. કેટલા સત્ય હોય? સત્ય એક હોય. સત્ય કોઈ બે પાસ હોતા. ભગવાન અનેક હોય, સંપ્રદાયો અનેક હોય, ધર્મ અનેક હોય, પણ સત્ય એક હોય. હવે ગુરુ મહારાજ જે ઉપદેશ આપે છે સત્યનો આપે છે. સત્યને નજીક લઈ જવા માટે આપે છે. સત્યને નક્કી કરવા માટે એ ઉપદેશ આપે છે. એટલે બીજી સાખીની અંદર આરતીમાં એવું બોલ્યા છે પંથ હતા પરિપૂર્ણ થયા, મને આપ્યું નીજ જ્ઞાન. નીજ એટલે પોતાનો અનુભવ, ચોપડી જ્ઞાન નહીં, વાસી નહીં, પોતાનો અનુભવ. અને એના ગરમ ગરમ શબ્દ અને પ્રગટ પુરુષનો સત્સંગ. પ્રગટ પુરુષના સત્સંગની અંદર જાય એટલે આપણા અંદર પરિવર્તન થાય. બધા ગુરુ મહારાજ બોલતા હોય, એના પાસે ગુરુ મહારાજ સિવાય કેટલાય ગીના નહીં કરતા હોય, પણ એને કીધું છે પોપટિયું ગીના, સત્સંગ નહીં. સત્સંગ એટલે સમાધાન, સત્સંગ એટલે સત્યને નજીક લઈ જાય, એનું નામ સત્સંગ. અને મનના માથે બંધન નીકળી જાય એટલે મનના બંધન કાઢવા, મનમાંથી મુક્ત થવા માટે સંતો કહે છે સત્સંગ વિના મન કોઈ દી સમજે નહીં. મનને સમજાવવાનું, મનને સ્થિર કરવાની કોઈ ટીકડી દવા નથી. એને માટે એક જ આ વાત મૂકી છે, સત્સંગ વિના મન કોઈ દી સમજે નહીં. તારી સુરતા ભલે કાયમ નિગમ પદમાં જાય.
છૂટતા આકાશ સુધી પોગી જાય. હું ભોગે? અને જેને સત્ય સમજાયું ને એ તો એવું બોલ્યા જે સમજાઈ ગયું. અલગને જોતા હું થઈ ગઈ આંતરી. અને આપણે અલગના દર્શન કર્યો ડોરા કાઢવા માટે એટલે નથી ત્યાં માની લેવાનું. બાકી બોલવાળા એવું કહે અમે સત્ય જાણ્યું છે તો સત્યને જોયું, અલગને જોયા પછી હું થઈ ગઈ આંધળી અને ભાવ વગરની હું પર્વત ચડી. આપણે ગિરનાર ડુંગરમાં જાય આપણે ટાંગાઈ ઠાકી જાય છે. ઓકે, વગર પગે હું ડુંગર ચડી. જે આ વાતમાં આ વિષયમાં જેનું કેન્દ્રિત છૂટતા હોય ને આ એ પામી શકે બાપા. બાકી અહીંયા દેહ દાગીના બેઠા હોય અને અંદર આરાધ હાલતો હોય છે કંઈ બંધ થાય ને ઘીરે જાય એના કામનું નથી. આની અંદર સતત પ્રેમ ને ભાવ મારે પામી લેવું છે, આજ મારે પામી લેવું છે, આ એનું કામ છે. સવારે નાઈ ધોઈ તમે હું બેનું દીકરી બધા આરીસામાં ઊભા હોય તો એક માટીનો આરીસો આપણી ખોટ કાઢે છે કે લાલભાઈ તમારા બાલ ઉબળા ઓરાવો. પછી આરીસો તમને એમાં ન રાખી શકે, તમારી ખોટ કાઢે કે તમને એમાં ન રાખે કે તમે બી હોય રૂપારો છો. ખોટ કાઢે, બાર હરખા ઓરાવી લે. આરીસા ઊભા ઊભા જો આપણે હમા નમા ન થાય ને આ જિંદગી વહી જાય તો હમા નમા ન થવાના. આ મારે નોટ કરી લીધું. એમ ગુરુ મહારાજ આપણને હમા નમા કરે, હમા બેહાડે. અને જો રાહગીરી માર્યા કાયલ વાય ને પરમ દિવાત તો યુગના યુગ વ્યા જાય ને તોય હમા નમા આપણે પછી થઈ શકીએ. બાકી આરીસા હમા ઊભા હમા નમા થઈ જાઓ તો તરત ફેર. બાકી રાહગીરીમાં ફેર પડ્યો પીડો એટલે કીધું છે પંથ હતા મારા પરિપૂર્ણ થયા, મને બતાવ્યું નિજ જ્ઞાન, મારા સદગુરુના શરણ સેવતા મારું બધું મટી ગયું દેહ અભિમાન. પછી એનામાં અભિમાન ન હોય, એનામાં આવરણ ન હોય, એનામાં ઊંચા નીચું ન હોય. જ્યાં મારું નહીં ત્યાં તારું નહીં, કાંઈ ન હોય. બહુ સરી ગઈ બહુ. આને આ વાત સમજાણી છે. બાકી આ સમજવું ને બહુ દુર્લભ છે. અને મહાપુરુષો જેટલા સંત પુરુષો જેટલા પીર પુરુષો બધા સમજ્યા છે ને એ આ વાતને પામ્યા છે ને પછી જેના નામ ગુંજ્યો ભાઈ નકરા હાર પહેરવા ટીલા માંડ લેવા અને આપણે કંઈ પામી ગયા એમ નહીં પમાય. એનું કારણ ત્રીજી કડીની અંદર એવું બોલે છે અંધશ્રદ્ધાથી મને મારા ગુરુએ ઉગાડ્યો. જેટલી અંધશ્રદ્ધામાં આપણે કસડાતા હતા એમાંથી મને ઉગાડ્યું અને મને આપ્યું તરવાનું ઠામ. મારી બધી મનની હતી મટી ગઈ તાણાવાણ. પછી મારા સદગુરુની શાન સમજતા મારા હૃદયમાં વિગા રવિ ભાણ આરતી ઉતારું સદગુરુ દેવની. મારા હૃદયમાં ઉગી ગયા રવિ ભાણ. એટલે ડોર નીકળી જાય ને પછી અંજવાળું થાય, પછી પૂછવા જેવું જ ન રહીએ. એટલે પાણ બાપા કહે છે જેમ બને એમ તમે જેમ બને એમ ડોર ઉલેસવાનું કામ કરો, ડોર ઉલેસવાનું કામ કરો. બીજી કાંઈ મહેનત નથી કરવાની. જેટલો ડોર આમાં છે ને ઉલેસી નાખો એટલે થાય. હવે આમાં ડોર ઉલેસવો છે અને આપણે પાણી વેસ્ટ આપણો હાંડો ભર્યો હોય એમાં કદાચ સેવર જામી ગયો હોય. હવે આપણે એમ થાય પાણી ઢોરવું નથી અને સેવારે કાઢવો છે તો કેમ કાઢવો બોલો. બહુ વેદ સાંભળ્યા, બહુ વાણી સાંભળી, બહુ સદગુરુના શરણમાં ગયા. આપણા હાંડાની અંદર 2 દિવસે પાણી પીર્યું છે અને એમાં સેવાર થઈ ગયો, કંઈક જીવાત પડી. હવે મારે પાણી ઢોરવું નથી, કદાચ નળમાં ન આવે તો શું કરવું? હવે કાદવે કાઢવો છે, પાણી ઢોરવું નથી તો તાજું પાણી કેમ કરવું? લાવો, આ અનુભવ છે. એ વરસાદ સ્લેબ માથે વરે, આ તો ખાલી ઉદાહરણ છે. એ વરસાદ સ્લેબ માથે વરે અને ત્યાંથી જે આપણે ઘૂંઘરા મૂકો એ દરડીમાંથી ધોધ પડે છે, ત્યાં હાંડો મૂકી દો. એ હાંડામાં જે પાણી ધોધ પડશે વાળી પહેર તો ડોર નીકળી જાય, ડોર નીકળી જાય અને
તાજું પાણી થઈ જાય. એમ આપણી અંદર જો ડોર હોય તો આપણો હાંડો ગાગર ને આ ધોજ પાડે ને આ ધોજ ઓલા ઘૂંઘરા બોલી આજે ધોજ પડે છે ત્યાં આપણો ગાગર હાંડો રાખી દેવાનો એટલે ડોર છે ને આફીડો આપણે નીકળી જાય તાજું થઈ જાય અને તમારી તરસ છીપાઈ જાય. એટલા માટે સંતો મહાપુરુષો આરતીની અંદર આપણને બહુ સમજાવ્યા છે. અને આરતી આમ હું બોલ્યો છું અને આ આરતી હું બોલ્યો છું એનો તમને અનુભવ કરાવું છું. કર જોડીને કરું વિનંતી, ધરો હું શરણ કમળમાં ધ્યાન. આ મારા ગુરુનું હું કહું. કર જોડીને કરું વિનંતી, શરણ કમળમાં ધરું ધ્યાન. હવે શરણ કમળ કે છે એટલે કોક સમજી બેઠા છે. શરણ એટલે કોક અને પૈકી બધા યાદ લાગે. ધરું શરણ કમળમાં ધ્યાન એટલે બોલું ને શબ્દ એને શરણ બોલાય. શું કહેવાય? આ શરણ નહીં, આ બોલું એને કીધું છે વેદમાં, આને શરણ કહેવાય. ધરું શરણ કમળમાં ધ્યાન એટલે જેટલું સાંભળું છું એ મારા ગુરુના મુખમાંથી શબ્દ નીકળે છે એમાં જ મારું ધ્યાન છે. હજડબમથી બેહવાનું ધ્યાન કીધું નથી કે આમ ધ્યાન કર્યું તો લીલા પીલા સાંધેડા થાય, બીજું કઈ દેખાય? આખું વિશે બેવાનું આમ કરીને લીલા પીલા સાંધેડા દેખાય. એટલે એ ધ્યાન કરવાનું પણ બાપા ના પાડ્યું છે. અને સંતોએ કીધું જ્ઞાન ધ્યાન ચંદ્ર રાગ પોતે નહીં વેરાગ. સમજણ વગેરે કાંઈ ભોગેવું નથી. જ્ઞાન હોય તો ભલે, ધ્યાન હોય તો ભલે, વેરાગ હોય તો ભલે, અને ચંદ્ર રાગ કાઢો તો ભલે, પણ બાપા એ કાંઈ ત્યાં ભોગે એમ નથી. ત્યાં ભોગવા માટે સુરતા શબ્દમાં લીન ગયા તો કર્મ પર મારે લેખા. તમારી સુરતા શબ્દમાં લીન થાય એટલે જેટલા કર્મ કર્યા હોય, જેટલા ગંધ ખડકાઈ ગયા હોય, એક જ સેકન્ડમાં બારી ભસ્મ કરી નાખે. જેના કીડા મહાપુરુષો એવું કહે છે, હે જેસલ તોરગે, હે જેસલ પાપ ભોગાય. હવે આ નાવડી છે ને આ ભવસાગરમાં ડૂબે છે, ઓ દરિયામાં નહીં, આ ભવસાગરમાં ડૂબે છે. હવે પોકાર જો તરવું હોય તો તરત કીધું જેસો જાડે જાય. તોરાએ કીધું પાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારું સંભાય. શું કીધું? જાડેજા ધર્મ તારું સંભાય. હવે આપણે બીજા ધર્મ લઈ બેઠા છીએ. અમે રામાપીના ધર્મમાં છે ને અમે ઓલાના ધર્મમાં છે ને ઓલાના ધર્મમાં છે. તોરલે એમ કીધું તારું ધર્મ અમારે બીજા કોઈનું નહીં હાલે. એટલે જેસલે પોકાયું જેટલા મથે જાઓ વાળ એટલા કર્યા તમે કોઈ કર્મ કોઈએ નથી કર્યા. હો ભાઈ, આટલા બધાને કર્મ જેટલા મથે જા વાળ તોરા રાણી એટલા વક્રમ મેં કર્યા. હવે તમે તારો તો જ હું તારો, બાકી હવે બીજું કાંઈ એમાં હાલે એમ નથી. હવે તમે જો મને તારો તો એટલે ગુનો કર્યો ને એને શિવ કરી લીધો. અને આપણે કોઈ શિવ કર્યા ગુનો ઘણા થાય. હે કોઈ શિવ કર્યું નો શિવ કરી એટલા માથે બોજો થતો જાય છે. એટલે મહાપુરુષ કે છે સંત દેખી નમન કરીએ, ઝટપટ નમાવીએ શીશ. વાર લગાડવા જેવું. એક ગુના તો તારા ક્યાં કરે, લાખો ગુના બક્ષીશ. ગુરુ મહારાજ પાસે જાઓ ને એટલે લાખો ગુના કર્યા હોય એમાંથી પાર પાડી દે. જાઓ તારા બધે કાપી પણ પાછું રિટર્ન ફેરવાનો કરો. એટલે આમાં રિટર્ન ફેર હાલે. નહીં ગુરુ ફેરા થાય તો મૂકી દઈએ, વળી પાછા આવવું પડે. વળી ગુરુ પાસે શરણમાં મૂકી દે, વળી પાછા આવવું પડે. આને રિટર્ન ફેરા કહેવાય. જ્યાં સુધી રિટર્ન ફેરા ચાલુ હોય છે ત્યાં સુધી પરિવર્તન નહીં આવે. એટલે કર જોડીને કરું છું વિનંતી, શરણ કમળમાં ધરું ધ્યાન. કાન દેવ ઉતારે ગુરુની આરતી. અમારા ગુરુની આરતી બોલે. કાન દેવ ઉતારે ગુરુની આરતી, તમે સુરતામાં લઈ લો મારા શ્યામ સદગુરુ દેવની આરતી.